મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરનો નવો ટોપિક એટલે કે પાવર ભણવાનું છે. હવે જો પાવર એટલે કે કાર્ય કરવાની ક્ષમતા. તમે જાણો છો કે કોઈ વ્યક્તિનો પાવર છે વધારે છે તો એનો મતલબ શું થયો? તો કે આપેલા સમયગાળામાં એ વ્યક્તિ છે એક વધુ કાર્ય કરતો હશે, તેથી તેનો પાવર છે વધારે કહેવાય. તો પાવરની જો વ્યાખ્યા આપી હોય તો પાવરની વ્યાખ્યા શું આપશું? કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. ઓકે, આ કાર્યની પહેલી વ્યાખ્યા છે. ઓકે, કાર્ય કરવાના સમય દરને શું કહે છે? પાવર કહે છે. અથવા બીજી વ્યાખ્યા આપી હોય તેવી આપી શકીએ કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. ઓકે, આ બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા છે તમે લખી શકો. એકમ સમયમાં કરેલા કાર્યને પણ શું કહેવાય છે? પાવર કહેવાય છે. જો વ્યાખ્યાને વ્યવસ્થિત સમજી હોય તો પાવરને સંજ્ઞા P વડે દર્શાવાય. પાવરને સંજ્ઞા P વડે દર્શાવાય તો પાવર P બરાબર કાર્યના છેદમાં સમય. ઓકે, જો તમે સમય છે એકમ લ્યો તો જે પણ કાર્ય કરશો એ સીધું જ એના પાવર જેટલું જ હશે. તો કે P બરાબર કાર્ય W, આ કાર્ય છે હો ને, કાર્ય W ના છેદમાં સમય T. તો જો નવી ભૌતિક રાશિ આવી પાવર, તો પાવરનો આપણે એકમ આપવો પડશે. શું આપવો પડશે? એકમ. તો એકમ આવશે પાવરનો, કાર્યનો એકમ જૂલ અને સમયનો એકમ સેકન્ડ, જૂલ પર સેકન્ડ. અથવા એનો SI એકમ છે જેમ્સ વોટની યાદમાં વોટ, એને W વડે દર્શાવવામાં આવે છે, વોટ. શું? વોટ. કાર્યનો પાવરનો એકમ શું આવશે? જૂલ પર સેકન્ડ ઓર જેમ્સ વોટની યાદમાં એનો એકમ આપવામાં આવે છે વોટ. ઓકે, હવે આ પાવરના એકમો ઘણા બધા છે. ઘણી વખત છે 1 કિલોવોટ એકમ વપરાતો હોય છે. 1 કિલોવોટ, 1 કિલો એટલે જ્યાં પણ કિલોવોટ આવે, કિલો એટલે 10³ ઘાત વોટ. ઓકે, અથવા આવી રીતે લખી નાખો, 1 કિલોવોટ બરાબર 10³ ઘાત વોટ. હવે જો આ કાર્ય અને વોટ વચ્ચેનો ભેદ સમજો. કાર્યને સંજ્ઞા W વડે દર્શાવાય અને કિલોવોટ, આ કાર્યની ગણતા, કિલોવોટ એટલે પાવરનો એકમ છે. બે વચ્ચેનો ભેદ છે, ઉકેલજો. ઓકે, બીજું આવશે 1 મેગાવોટ. 1 મેગાવોટ, મેગા એટલે 10³ ઘાત, 10³ ઘાત વોટ. બીજું કે વ્યવહારમાં કિલોવોટ અવર નામનો એકમ છે એ પણ વપરાય છે. કિલોવોટ અવર, પણ એ પાવરનો નથી, હકીકતમાં કાર્યનો એકમ છે. આગળ છે હું તમને સમજાવું. સાથે સાથે તમને પાવરનો એકમ દેખાય છે 1 હોર્સ પાવર. 1 હોર્સ પાવર. ઓકે, 1 હોર્સ પાવર એટલે સામાન્ય રીતે પાણીની મોટર હોય ને, એ હોર્સ પાવરમાં એનો એકમ છે વપરાતો હોય છે. તો કે 1 HP, 1 હોર્સ પાવર બરાબર 746 જૂલ, આટલું છે કાર્ય થતું હોય છે. ઓકે, તો આ છે એના અલગ અલગ એકમો. ઓકે, માફ કરજો, વોટ, 746 વોટ. તો આ પાવરની વ્યાખ્યા, એના એકમો અને એના અલગ અલગ એકમો સાથેના સંબંધ, એટલે કે વોટના અલગ અલગ યુનિટ સાથેના સંબંધ. બીજું, નવી ભૌતિક રાશિ આવી તેની સાસુ કોણ? પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર પાવરનું, તો શું આવશે? પારિમાણિક સૂત્ર કાર્યનું ના છેદમાં પારિમાણિક સૂત્ર સમયનું. કાર્યનું પારિમાણિક સૂત્ર M1L2 T-2 અને સમયનું પારિમાણિક સૂત્ર T1. તો પાવરનું પારિમાણિક સૂત્ર થશે M1L2 T-3. ઓકે, આ છે પાવરનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર એટલે કરાવું છું કે ચેપ્ટર નંબર 2 માં આપણે પારિમાણિક સૂત્રો છે જોયા હતા. પછી મેં તમને કીધું હતું કે જેમ જેમ તમારું 11-12 સાયન્સ કમ્પ્લીટ થશે તેમ તેમ દરેક પારિમાણિક સૂત્ર છે તમને ઉકેલતા આવડી ગયો છે. જો માત્ર તમને એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ ખબર હોવી જોઈએ. તો કે પાવરની વ્યાખ્યા અનુસાર પાવર બરાબર કાર્યના છેદમાં સમય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર મૂકો, સમયનું મૂકો, તો પાવરનું પારિમાણિક સૂત્ર છે તમને આપોઆપ મળી જશે. ઓકે, તો આ ખાસ દરેક સૂત્રો જો તમને આવડતા હશે તો પારિમાણિક સૂત્ર મેળવવામાં કોઈ પણ અગવડતા પડશે નહીં. તો આ હતું પાવર. હવે એવું જરૂરી થોડુંક છે કે દરેક વખતે પાવર છે એક સમાન જ હોય.
ધારો કે તમે શરૂમાં કામ પર લાગો છો, કોઈ કામ કરો છો, ત્યારે તમારો પાવર છે વધારે હશે. કોઈ ધારો કે કોઈ મજૂર છે, એ ઈંટો સારે છે, ઈંટો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, તો શરૂમાં એ જે દિવસે કામ પર લાગશે ત્યારે એની એનર્જી વધારે હશે, તો એને જે કામ કરવા માટે જે પણ પાવર લગાડશે વધારે હશે. પણ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ એનો પાવર છે ઘટતો જાય. તો આખા દિવસ દરમિયાન એનો સરેરાશ પાવર લેવો હોય તો આપણે એક ધારણા કરીએ કે ધારો કે ડેલ્ટા ડબલ્યુ કાર્ય કરવા માટે લાગતો સમય ડેલ્ટા ટી હોય તો સરેરાશ પાવર પી એવરેજ સરેરાશ પાવર પી એવરેજ બરાબર ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, આ આવ્યો સરેરાશ પાવર. ઓકે, હવે જોજો, ધ્યાન આપજો, સરેરાશ પાવર છે મળી ગયો, પણ કોઈ પણ સમય આપણે ઇન્સ્ટન્ટિયસ એટલે તાત્ક્ષણિક પાવર જોતો હોય તો આ સરેરાશ પાવર આવ્યો. હવે આપણે જોઈએ છે તાત્ક્ષણિક પાવર. તો આની વ્યાખ્યા છે તમે આવી રીતે આપી શકો કે સરેરાશ પાવરના સીમાંત મૂલ્યને તાત્ક્ષણિક પાવર કહે છે. વિધાન છે તમે પૂરું કરજો. તો સરેરાશ પાવરનું સીમાંત મૂલ્ય એટલે કે તાત્ક્ષણિક પાવર P બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તો આ તાત્ક્ષણિક પાવર એવો થઈ જશે ડી ડબલ્યુ ના છેદમાં ડીટી. આ શું થઈ ગયું? તાત્ક્ષણિક પાવરનું સૂત્ર. ઓકે, સરેરાશ પાવરના સીમાંત મૂલ્યને શું કહેવાય છે? તાત્ક્ષણિક પાવર કહે છે. ઓકે, આ રીતે છે તમે તાત્ક્ષણિક પાવર આપી શકો છો. હવે જો બીજું એક સૂત્ર, પાવરનું એક સૂત્ર કયું? કાર્યના છેદમાં સમય W/T. કાર્યનું જો સરેરાશ લઈએ તો ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી, અને જો તાત્ક્ષણિક લઈએ તો DW ના છેદમાં DT. ઓકે, આટલું છે અલગ અલગ પાવરના સૂત્રો છે. પરંતુ પાવરનો જ્યારે વેગ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આપણે મેળવવું હોય તો એના માટેની ચર્ચા છે આપણે કરીએ. તો જુઓ, આ જે કાર્ય છે W, તો કે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કહેવાય. ધારો કે કોઈ પદાર્થ F બળની અસર હેઠળ dr જેટલું સ્થાનાંતર અનુભવે છે. શું કરે છે? F બળની અસર હેઠળ, બળને સદિશ સ્વરૂપે બતાવું તો એ સ્થાનાંતર dr જેટલું અનુભવે છે. તો આ સમયે પાવર P બરાબર dw ના છેદમાં dt. પરંતુ કાર્ય, જો તમે બળ લગાડો છો ને સ્થાનાંતર સૂક્ષ્મ થાય છે તો કાર્ય પણ સૂક્ષ્મ જ કહેવાય. તો આ કાર્યને બદલે તમે શું લખી શકો? બળ ઇન્ટુ સ્થાનાંતર ના છેદમાં સમય તો હતો જ તે. તો સ્થાનાંતરના છેદમાં સમયગાળો, તો એ તમને શું આપશે? તો કે પાવર P બરાબર F ઇન્ટુ V. ઓકે, આ આવ્યું પાવર બરાબર બળ ગુણ્યા, કેમ કે વેગ V બરાબર dr/dt. યાદ કરો, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તમને વેગ આપે. તો પાવર કેટલો આવશે? F ઇન્ટુ V. આ છે સદિશ સ્વરૂપે આવ્યું. કેવા સ્વરૂપે આવ્યું? સદિશ સ્વરૂપે, કે પાવર બરાબર F ઇન્ટુ V. તો આનો મતલબ એમ થયો કે પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઓકે, પાવર અદિશ રાશિ છે. ઓકે, કેમ કે પાવર બરાબર કાર્ય પણ અદિશ રાશિ, સમય પણ અદિશ રાશિ. તો પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો બે સદિશનો અદિશ ગુણાકાર, તો પાવર શું આવશે? પાવર P બરાબર FV cos થીટા, જ્યાં થીટા એ F અને V વચ્ચેનો ખૂણો છે. ઓકે, થીટા શું છે? F અને V વચ્ચેનો, એટલે કે બળ અને વેગ વચ્ચેનો
ખૂણો. હવે આના બે અલગ અલગ કેસ પાડી શકીએ કે જો એફ પરપેન્ડિક્યુલર વી એટલે એફ અને વી એકબીજાને લંબ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, અને જો 90 ડિગ્રી હોય તો કોસ 90 ની કિંમત કેટલી થશે? 0. તો પાવર આવશે 0. ઓકે, આ આપણે પહેલો કેસ લીધો કે જો બળ અને વેગ એકબીજાને લંબ હોય ત્યારે પાવર 0, અને જો એફ સમાંતર વી, યાદ કરો મેથ્સમાં આવી સંજ્ઞાઓ વાપરતા ને, આ લંબની સંજ્ઞા અને આ છે સમાંતર, કે બળ અને વેગ એકબીજાને સમાંતર હોય એટલે કે એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0 ડિગ્રી, અને ત્યારે પાવર આવશે પાવર P બરાબર F ઇન્ટુ V. ઓકે, આ પાવરનું સૂત્ર આવ્યું, પાવર P બરાબર FV. તો આ છે પાવરનું એક આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું. પાવર બરાબર કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય, અને બીજું પાવર બરાબર બળ ગુણ્યા વેગ, સદિશ સ્વરૂપે તમારે યાદ રાખી લેવાનું. ઓકે, તો તમને આ માહિતી છે સમજ આવી ગઈ હશે. ચાલો અમને નોટ ડાઉન કરો, પછી પાવરમાં છે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો જુઓ હવે પાવર P બરાબર કાર્યના છેદમાં સમયગાળો, અને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પાવર બરાબર ઉર્જામાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો ઓછે છેદમાં સમય. ક્યાંથી આવ્યું આ? તો કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. શું થશે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર? તો કે W બરાબર ડેલ્ટા કે કાર્ય ઉર્જામાં થતો ફેરફાર, તો ઉર્જામાં થતો ફેરફારના છેદમાં સમય. તો આ આવ્યો પાવર. હવે જુઓ આ ઉર્જામાં થતો ફેરફાર, તો ઉર્જા છે તમે બરાબર પાવર ઇન્ટુ સમય લખી શકો. ઉર્જા બરાબર તમે શું લખી શકો? પાવર ઇન્ટુ સમય. હવે આપણે એમ લઈએ કે ઉર્જામાં થતો ફેરફાર, ધારો કે બે પદાર્થો છે એ કંઈ કાર્ય કરે છે, તો આપેલા સમયગાળામાં બંને પદાર્થ દ્વારા ઉર્જામાં થતો ફેરફાર એક સમાન હોય તો આ કેવું થઈ જશે? તો કે આ ઉર્જામાં થતો ફેરફાર છે એક સમાન થઈ ગયો. તો આના માટે તમે શું લખી શકો? તો કે પાવર ચલે છે એકના છેદમાં સમય, એટલે કે પાવર છે એ સીધો સમયના કેવા પ્રમાણમાં આવી ગયો? વ્યસ્ત પ્રમાણમાં આવી ગયો. કેમ કે આપેલા સમયગાળામાં બંને પદાર્થોમાં ઉર્જામાં થતો ફેરફાર પણ કેવો આવે છે? એક સરખો જ આવે છે. તો અહીંયા તમે એવું લખી શકો કે ઉર્જામાં થતો ફેરફાર બરાબર પાવર ગુણ્યા સમય. ઓકે, ઉર્જામાં થતો ફેરફાર બરાબર પાવર ગુણ્યા સમય. હવે પાવરનો એકમ શું? તો કે આપણે કિલોવોટ લઈ શકીએ. શું લઈ શકીએ? કિલોવોટ. અને સમયનો એકમ છે આપણે અવર એટલે કે કલાક લઈ શકીએ. ઓકે, તો ઉર્જામાં થતો ફેરફાર છે, ઉર્જામાં થતો ફેરફાર નો એકમ શું આવશે? ઉર્જામાં થતા ફેરફારનો એકમ 1 કિલોવોટ અવર. ઓકે, આપણા ઘરમાં જે પણ પાવર આવે છે ને એ 1 કિલોવોટ અવર અનુસાર આવે છે, એટલે કે આને આપણે એક યુનિટ કહીએ છીએ. શું કહીએ છીએ? કે આપણો પાવર છે એક યુનિટ વપરાણો. પણ એક યુનિટ વપરાણો ક્યારે કહેવાય? તો કે તમે જે પણ ઉર્જા તમારા ઘરમાં વિદ્યુત ઉર્જા જે વાપરો છો, આ ઉર્જામાં થતો ફેરફાર જો 1 કિલોવોટ અવર હોય, એટલે કે 1 કિલોવોટ ઉર્જા છે તમે વાપરી નાખી 1 કલાકમાં, તો તમે 1 યુનિટ પાવર વાપરો એવું કહેવાય. તો આ જૂલમાં કેટલું થાય? 1 કિલોવોટ અવર બરાબર. તો જો 1 કિલો એટલે 10⁻³ આ વોટનું વોટ, અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ થઈ જાય. 3600 શું થશે? સેકન્ડ થશે. ઓકે, તો આવું થયું. તો જો આ શું આવી ગયું? 3600 એટલે 3.6 ગુણ્યા 10⁻³ અને 3 ઘાત,
તો 3.6 ગુણ્યા 10⁶ વોટ ઇન્ટુ સેકન્ડ. તો જુઓ પાવર P બરાબર કાર્યના છેદમાં સમય, કાર્યનો એકમ વોટ બરાબર કાર્યનો એકમ જૂલના છેદમાં સમયનો એકમ સેકન્ડ. તો વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ થઈ જશે. શું આવશે? વોટ ઇન્ટુ સેકન્ડ એટલે શું થઈ જશે? જૂલ. તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ કોના બરાબર આવ્યું? તો કે 1 કિલોવોટ અવર. કિલોવોટ અવર બરાબર કેટલા થશે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આપણે એમ કહીએ છીએ ને કે પાવરનો એકમ છે એ કિલોવોટ અવર છે, પણ પાવરનો નહીં, પણ આપણે જે પણ ઉર્જા ઘરમાં વાપરીએ છીએ આ ઉર્જાનો એકમ કેટલો છે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. અને એ કોના સમતુલ્ય છે? 1 કિલોવોટ અવરને, જેને આપણે આપણી લેંગ્વેજ પ્રમાણે 1 યુનિટ પાવર વપરાણો એવું કહીએ છીએ. તો એ પાવર નહીં, પણ આપણે શું કરીએ છીએ? કંઈક કાર્ય કરવા માટે ઉર્જા વાપરીએ છીએ. આ ઉર્જાનો એકમ છે. કિલોવોટ અવર શું છે? ઉર્જાનો એકમ છે, જે ઉર્જાનો એકમ છે. ઓકે, તો આ થયું 1 કિલોવોટ અવર. હવે જો બીજું કે પાવરનું સૂત્ર શું? પાવર P બરાબર W ના છેદમાં T. તો આપણે એમ કહી શકીએ કે W વર્સિસ T નો જે પણ ગ્રાફ છે ને, આ કાર્ય વિરુદ્ધ સમયના આલેખનો જે પણ ઢાળ આવે છે, ધારો કે આ રીતે કાર્ય થાય છે, તો કાર્ય વિરુદ્ધ સમયના આલેખનો જે આ ઢાળ આવે છે, આ ઢાળ છે ને, આ ઢાળ છે આપણને પાવરનું મૂલ્ય આપે. કોનું મૂલ્ય આપે? પાવરનું. તો આમ લખી શકો કે કાર્ય વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ પાવરનું મૂલ્ય આપે છે. પાવરનું મૂલ્ય આપે છે. તેથી પાવર બરાબર કાર્ય વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. ઓકે, અને આલેખનો ઢાળ તો જુઓ અહીંયા શું હશે? આ રીતે ધારો કે તમે ઢાળ લીધો તો અહીંયા તમારું કાર્ય હશે અને છેદમાં શું હશે? સમય. તો આ ખૂણો કેટલો આવે? tan θ. તો પાવર બરાબર tan θ. ઓકે, આવું થશે. પાવર બરાબર કાર્ય વિરુદ્ધ સમયના આલેખનો tan θ નો જે પણ ઢાળ આવે છે એ શું થઈ જશે? તમારો પાવર થશે. સમજાય છે? ધારો કે કાર્ય વિરુદ્ધ સમયનો જો પણ કોઈ આલેખ આપેલો હોય તો આલેખનો જે આ ઢાળ આવે છે ને, આ ઢાળના tan θ નું મૂલ્ય, ઢાળ એટલે tan θ, એ tan θ છે એ આપણને શું આપે છે? પાવરનું મૂલ્ય આપે છે. તો કોઈ ગ્રાફિકલ એનાલિસિસ હોય એમાંથી પાવર મેળવવાનો કીધો તો જેનો ખૂણો નાનો એનો પાવર નાનો, જેનો ખૂણો મોટો એનો પાવર મોટો. ક્યાં? 0 થી લઈ અને 90 ડિગ્રી સુધી. ઓકે, આ રીતે લઈએ છીએ ને આપણે. આ ઢાળ લેવો હોય તો આ મૂલ્ય આને આમ છે, આ રીતે લંબાઈ દઈએ તો આ જે ખૂણો હોય એ જ આ ખૂણો હશે. ઓકે, તો આ થઈ ગયું પાવર વિરુદ્ધ કાર્ય વિરુદ્ધ સમયનો જે આલેખ છે એનો ઢાળ છે આપણને પાવરનું મૂલ્ય આપે. તેવી રીતે જો ધારો કે પાવર વર્સિસ સમયનો આલેખ હોય દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ કાર્યનું મૂલ્ય આપે. કાર્યનું મૂલ્ય આપે છે. ઓકે, કોના વિશેષ? કોનો? તો કે પાવર વિરુદ્ધ જો સમયનો આલેખ હોય તો તેના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે એ આપણને કાર્યનું મૂલ્ય આપે છે. જો આ આપણે લઈએ પાવર P વર્સિસ સમય T નો આલેખ, અને ધારો કે એનો આલેખ છે કંઈક આપણને આવો મળે છે, આવો. તો આના માટે તમારે શું કરવાનું? તો કે આ ભાગ દ્વારા ઘેરાતો જે પણ ભાગ છે, આખો ભાગ, ઓકે, આ ભાગ છે ને, આ ભાગનું જે ક્ષેત્રફળ આવે છે ને એ તમને કોનું મૂલ્ય આપશે? તો કે કાર્યનું મૂલ્ય આપશે. જો ધ્યાન આપજો, કોનું મૂલ્ય આપશે? કાર્યનું. તો કે કાર્ય, આ ભાગ છે સૂક્ષ્મ ઘેરાતો હોય તો કાર્ય dw બરાબર P
પી ઇન્ટુ ડીટી અને પછી આનું શું લઈ લેવાનું સંકલન સંકલન ડી ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન પી ડીટી ઓકે આ તમને શેનું મૂલ્ય આપશે કાર્યનું મૂલ્ય આપે છે ઓકે તો આ પણ યાદ રાખવાનું કોના વર્સિસ કોનો આલેખ છે જો કાર્ય વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ છે એ પાવરનું મૂલ્ય આપે અને જો પાવર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એના દરેક ભાગનું ક્ષેત્રફળ છે એ તમને કાર્યનું મૂલ્ય આપશે ઓકે બીજું એક અગત્યનો ટોપિક સામાન્ય રીતે આપણે બોર્ડમાં નથી પરંતુ આમ જ આપણને ઉપયોગી થાય એવું એ છે પંપ દ્વારા ખર્ચાતો વપરાતો પાવર શું છે પંપ દ્વારા વપરાતો પાવર જોજો ધ્યાન આપજો ધારો કે અહીંયા એક પાણીનું રિઝર્વર છે એટલે કે પાણીની ટેન્ક છે આ રીતે આ પાણીની ટેન્કમાં તમે અહીંયા એક પાઇપ લગાવી અને ત્યાં એક સબમર્સિબલ કે જે પણ મોટર છે લગાવી દીધી પાણીનો પંપ લગાવ્યો ઓકે આકૃતિ છે તમે વ્યવસ્થિત દોરી લેજો તો આ પાણીના પંપ દ્વારા તમારે અહીંયા છે પાણી વી વેગ સાથે બહાર કાઢવું છે કેટલા વેગ સાથે વી વેગ સાથે તમારે આ પાણીને છે એને બહાર ધકેલવું છે તો આ પંપને પાણીને અહીંથી અહીંયા લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડશે અને જો પાણી અહીંથી અહીંયા પહોંચે તો એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે બીજું અહીંથી અહીંયા આવશે એટલે એની ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો પંપને પંપ દ્વારા પાણીને અહીંયા લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે અને પંપ દ્વારા કરવું પડતું કાર્ય જોજો ધ્યાન આપજો ધારો કે અહીંથી ડીએમ જથ્થાનું પાણી ડીએમ મૂલ્યનું પાણી છે એને તમારે અહીંથી આ એચ ઊંચાઈવાળા પોઈન્ટ પર લઈ જવું છે અને ત્યાંથી વી વેગ સાથે તમારે એને શું કરાવવી છે ગતિ કરાવવી છે ઓકે તો આના દ્વારા કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઓકે ગતિ ઉર્જા કેટલી આવશે ગતિ ઉર્જા તો કે હાફ એમ ના બદલે કેટલા જથ્થાનું પાણી છે ડીએમ વી સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા તો કે એમ ના બદલે ડીએમ જથ્થાનું પાણી જી ઇન્ટુ એચ ઓકે હવે આ કાર્ય છે એના કરવા માટે લાગતો સમયગાળો ધારો કે ડીટી હોય તો આ તમે દળ સૂક્ષ્મ લ્યો છે તો કાર્ય પણ સૂક્ષ્મ આવશે તો કે પાવર પી બરાબર ડી ડબલ્યુ ના છેદમાં ડીટી ઓકે તો ડી ડબલ્યુ બરાબર આપણી પાસે કિંમત શું છે 1/2 ડીએમ વી સ્ક્વેર પ્લસ ડીએમ ઓકે ના છેદમાં ડીટી તો બેવને પોતપોતાના છેદ આપી દો ઓકે તો આ પાવરમાંથી આપણે ડીએમ અપોન ડીટી છે હું સામાન્ય કાઢી લઉં તો ડીએમ અપોન ડીટી છે સામાન્ય કાઢું તો શું થઈ જશે 1/2 વી સ્ક્વેર પ્લસ GH આ ડીએમ અપોન ડીટીને કહેવાય છે પ્રવાહના વહનનો દર કિલોગ્રામ પર સેકન્ડ અથવા તો ગ્રામ પર સેકન્ડનો એકમ આવે આને શું કહેવાય છે જ્યાં ડીએમ અપોન ડીટીને પાણીના વહનનો દર કહે છે ઓકે પાણીના વહનનો દર એનો એકમ આવશે કિલોગ્રામ પર સેકન્ડ ઓર ગ્રામ પર સેકન્ડ આ એકમ સાથે પાણી છે વહન પામતું હોય છે તો પંપ દ્વારા ખેંચાતો પાવર છે પાવરનું સૂત્ર છે કંઈક આવી ગયું ઓકે આ પણ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યનું છે બોર્ડ માટે કંઈ ખાસ મહત્વ નથી ફરી એકવાર આ પાણી ડીએમ જથ્થાનું પાણી છે એને તમારે એચ ઊંચાઈ ઉપર લઈ જવું છે તો કાર્ય પણ સૂક્ષ્મ આવશે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે હશે અહીંથી અહીંયા લઈ જવા માટે આ પોઈન્ટ પર પાણી પહોંચ્યું તો એની પાસે સ્થિતિ ઉર્જા આવીને અહીંથી અહીંયા વી વેગ સાથે બહાર કાઢો છો તો ગતિ ઉર્જા આવી ગઈ તો આના માટે ખર્ચાતો પાવર બરાબર કાર્યના છેદમાં સમય કાર્ય છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા અને છેદમાં સમય તો ડીએમ અપોન ડીટીને તમે સામાન્ય કાઢો તો હાફ વી સ્ક્વેર પ્લસ GH આટલો પાવર છે એમાં વપરાતો હોય છે ઓકે તો આ છે પાવર વ્યવસ્થિત નોટ ડાઉન કરો પછી આને આધારિત દાખલાઓ છે આપણે જોઈએ ઓકે ચાલો તો હવે જોવાનું છે ઉદાહરણ 6.11 રકમ છે તમે ટેક્સ્ટ બુકમાં ધ્યાનથી સમજજો સાંભળજો જો રકમ કંઈક આ પ્રમાણે છે કે મહત્તમ
1800 કિલોગ્રામ જે લિફ્ટ અને મુસાફર બેવનું સંયુક્ત દળ સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જાય છે તો વિરુદ્ધ દિશામાં લાગતું ગતિ ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. આ બેની છે આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો જો જે પેલા માહિતી આપેલી છે એનો ઉલ્લેખ કરી દઈએ તો કુલ દળ એટલે કે લિફ્ટ પ્લસ મુસાફર બરાબર કેટલું છે 1600 કિલોગ્રામ. એ લિફ્ટ છે ઉપર તરફ અચળ વેગ v બરાબર 2 મીટર પર સેકન્ડ. યસ, કાંઈ ભૂલ ન થતી હોય તો 2 મીટર પર સેકન્ડના ઝડપથી ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. હવે જોજો, અહીંયા હું લિફ્ટ દોરું છું. ઓકે, આ લિફ્ટ છે અને લિફ્ટની અંદર આ રીતે ચંગુ મંગુ જેવા મુસાફરો છે. ઓકે, આ રીતે મુસાફરો છે એ ઊભેલા છે. સમજાય છે? આ લિફ્ટ ઉપર ઊભેલા છે તો એનું કુલ વજન બળ નીચે તરફ આવશે. લિફ્ટ ક્યાં જાય છે? તો કે v વેગ સાથે ઉપર તરફ. ઓકે, લિફ્ટ જો v વેગ સાથે ઉપર તરફ જતી હોય તો તેની ગતિની વિરુદ્ધ દિશામાં એમાં ઘર્ષણ બળ લાગશે. ઓકે, અને આ ઘર્ષણ બળ આપી દીધું છે. ઘર્ષણ બળ F બરાબર 4000 ન્યૂટન. કેટલું છે? આમ લખી નાખું, ઘર્ષણ બળ F બરાબર 4000 ન્યૂટન. ઓકે, તો મોટર દ્વારા ખર્ચાતો પાવર P કેમાં? તો કે એક તો હોર્સ પાવરમાં અને પાવર P કેમાં કીધો છે? વોટમાં. કેટલો હશે એ આપણે મેળવવાનું છે. આ આપણા પ્રશ્ન છે. જો અહીંયા પહેલા તો એક કામ કરીએ કે આ બંને બળો વિરુદ્ધ દિશામાં લાગે છે તો મોટર દ્વારા ઉપર દિશામાં લાગતું બળ કેટલું હશે એ F મેળવી લઈએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે મોટર દ્વારા લાગતું બળ. હવે જો રકમ પ્રમાણે આ અચળ વેગ સાથે ગતિ કરે છે. અચળ વેગ એટલે કોઈ પ્રવેગ નથી. જો પ્રવેગ ન હોય એનો મતલબ શું થયો? જેટલા બળ નીચે તરફ લાગે છે એટલું જ બળ ઉપર તરફ લાગતું હશે. સમજાય છે? જેટલા બળ નીચે લાગે એટલા જ બળ ઉપર લાગે તો નેટ બળ 0 થઈ જાય. નેટ બળ 0 તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો v અચળ થઈ જશે. ઓકે, વેગને એવું હોય તો ઘડીક વાર માટે કન્ફ્યુઝ ના થાવ એટલે માટે સાઈડમાં દર્શાવી દો. v વેગ સાથે ઉપર તરફ જાય છે. ઓકે, તો મોટર દ્વારા લાગતું બળ F બરાબર mg પ્લસ F. ઓકે, mg તમને આપી દીધા છે. કેટલા છે? તો કે 1600 ગુણ્યા m ઇન્ટુ g. g કેટલો આવશે? 9.8. એને હું 10 લઈ લઉં છું. પ્લસ આ mg આવી ગયું પ્લસ F કેટલું છે? 4000. તો 16 પ્લસ 4 16000 પ્લસ કેટલું થશે? 4000. 16000 ને 4000 20000 ન્યૂટન. ઓકે, આટલું લાગશે. ઓકે, બરોબર છે. કેટલું? 1600 કિલોગ્રામ આપેલું છે તો 16000 પ્લસ 4000 એટલે 20000. હવે પ્રવેગ રહિત ગતિ માટે મોટર દ્વારા ઉપર તરફ મોટર દ્વારા લિફ્ટને ઉપર તરફ લઈ જવા વપરાતો પાવર લિફ્ટ કરી નાખો. ઓકે, પાવર P બરાબર બળ ગુણ્યા વેગ. ઓકે, બળ જો ઉપર તરફ લાગે છે, વેગ પણ એક જ દિશામાં લાગે છે તો બળ કેટલું છે? 20000. અને વેગ કેટલો છે? તો કે વેગ આવશે 2 મીટર પર સેકન્ડ. તો આ કેટલું આવી ગયું?
40,000 વોટ. ઓકે, જે પાવર છે કેટલો આવશે? 40,000 વોટ જેટલો આવશે. ઓકે, જો 1 મિનિટ, અહીંયા જે લિફ્ટ પ્લસ મુસાફરોનું કુલ દળ છે ને એ 1800 છે. કેટલું છે? 1800 છે. તો અહીંયા 18,000 પ્લસ 4,000 એટલે 22,000 થઈ જશે. ઓકે, એક મારી ભૂલ હતી. આ 22,000, 22 ગુણ્યા 4 એટલે આ 44,000 થશે. તો આ પાવર કેટલો આવશે? 44,000 વોટ. તો પહેલો આન્સર મળી ગયો. પાવર છે વોટમાં મેળવો તો આપણને આ પાવર મળી ગયો 44,000 વોટ. પહેલો આન્સર છે આપણને મળી ગયો. હવે શું જોઈએ છીએ? તો કે પાવર P બરાબર 44,000 વોટમાંથી તમારે શેમાં ફેરવવું છે? હોર્સ પાવરમાં. તો કે હોર્સ પાવર વચ્ચેનો સંબંધ શું? તો કે 746. આનું તમે સાદરૂપ આપશો ને તો એ આવશે 79 હોર્સ પાવર. આટલો પાવર છે તમારે જોશે. ઓકે, સોરી 59. ઓકે, ડેટા છે એ કમ્પ્લીટ છે. કેટલો છે? નિયરલી ઇક્વલ ટુ 59 હોર્સ પાવર જેટલો પાવર છે આ મોટરને વાપરવો પડે ત્યારે 1800 કિલોગ્રામ દળ ધરાવતી લિફ્ટ છે અને તમે ઉપર સુધી લઈ જઈ શકો. ઓકે, તો આ તમારો બીજો પાવર આવી ગયો. બીજા એકમમાં કેટલો પાવર જોઈશે? 59 હોર્સ પાવર જેટલો પાવર છે એ વપરાશે. ફરી એકવાર તમારે માત્ર બળ ગણી લેવાનું અને જો વેગ હશે તો પાવર મળી જશે. એ પાવરનો એકમ છે વોટમાં આવશે ને પછી જે એકમમાં રૂપાંતરિત કરવો છે એમાં તમે સરળતાથી કરી શકશો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાયના દાખલાની રકમ એક જ મિનિટ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9. જોજો, ખાસ અગત્યનો દાખલો સ્વાધ્યાયનો 6.9 નંબરનો દાખલો. બધા જ પાવરવાળા દરેક દાખલા છે આપણા માટે અગત્યના. એમાંનો એક અગત્યનો MCQ સ્વરૂપે પૂછાય એવો દાખલો એટલે કે સ્વાધ્યાયનો 6.9. ઓકે, આ MCQ સ્વરૂપે અથવા તો 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને પૂછી શકે. તો કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તો પ્રારંભમાં પદાર્થ સ્થિર હોય તો એનો પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ. ઓકે, અને તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં છે? t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં છે? એ બરાબર અચળ પ્રવેગ. ઓકે, આના અનુસાર ગતિ કરે છે. તો કે P proportional to T એ કોના સમપ્રમાણમાં છે? પાવર એ સમયના કોના સમપ્રમાણમાં છે? તો જો પાવરની વ્યાખ્યા અનુસાર જોજો, ધ્યાન આપજો. પાવર, ઓકે, પાવર P બરાબર બળ ઇન્ટુ વેગ FV. હવે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આવું લખી શકો તમે. પાવર બરાબર દળ ગુણ્યા પ્રવેગ. ન્યૂટનની ગતિના બીજા નિયમો F બરાબર ma. હવે અહીંયા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લાગુ પડે તો V બરાબર શું આવશે? V0 પ્લસ AT. ક્યાંથી લખી શકો? તો કે V બરાબર V0 પ્લસ AT. તો આવું થઈ ગયું V0 પ્લસ AT. હવે V0 તો પ્રારંભિક છે એટલે આ તો કેન્સલ આઉટ થઈ જશે. તો આ શું આવશે? ma²T. આટલો પાવર છે આવશે. ઓકે, હવે જો દળ તો અચળ રહેવાનું છે, પ્રવેગ પણ અચળ છે, તો પાવર એ સમયના સમપ્રમાણમાં છે. આ થઈ ગયો તમારો આન્સર. ઓકે, પાવર છે એ સમયના કેવા પ્રમાણમાં છે? તો કે પાવર એ સમયના સમપ્રમાણમાં છે. સમજાણું? એકદમ સરળ છે પણ માત્ર યાદ આવવું જોઈએ કે પાવર કોના સમપ્રમાણમાં છે? તો કે આપેલા કિસ્સા માટે જો પ્રારંભિક વેગ છે 0 હોય અને પ્રવેગ છે અચળ હોય તો આ કેસમાં પાવર એ સમયના સમપ્રમાણમાં છે. ઓકે, ચાલો આવો જ એક બીજો એક દાખલો છે એની પ્રેક્ટિસ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.10. આ પણ MCQ સ્વરૂપે ઇમ્પોર્ટન્ટ દાખલો. ઓકે, બંને દાખલા આપણા માટે અગત્યના છે. જો ફરી એકવાર એમની છે ચર્ચા કરીએ. જો રકમ છે હું રીડ કરું છું. રકમ કંઈક એવી છે કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા પાવર અચળ છે. પાવર P કેવો છે?
અચળ છે. ઓકે, અચળ પાવરના ઉદ્ગમ હેઠળ ગતિ કરે છે તો ટી સમયે તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે? સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે એની ચર્ચા છે આપણે કરવાની છે. ઓકે, આ પદાર્થ છે શું કરે છે? અચળ પાવરના ઉદ્ગમ હેઠળ ગતિ કરે છે. તો પાવર બરાબર ઉર્જામાં થતો ફેરફારના છેદમાં સમયગાળો. યાદ આવે છે? પાવર બરાબર ઉર્જામાં થતા ફેરફારના છેદમાં સમયગાળો. યાદ કરો તો જો પહેલું તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ઉર્જામાં થતો ફેરફાર એની ગતિ ઉર્જા બરાબર હશે W બરાબર ડેલ્ટા કે. સમજાય છે? W બરાબર ડેલ્ટા કે. તો આના માટે પ્રારંભિક છે આપણે કેવું લઈ લઈએ? 0 લઈ લઈએ. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર પાવર ઇન્ટુ સમય. ઓકે, W બરાબર પાવર ઇન્ટુ સમય અને પાવર બરાબર ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા કે થઈ ગયું. કાર્ય બરાબર ગતિ ઉર્જા. તો આમ લખી શકો પાવર ઇન્ટુ સમય બરાબર ગતિ ઉર્જા એટલે હાફ mv². સમજાય છે? આમાંથી v² ને તમે સૂત્રનો કરતા બનાવો. v² બરાબર 2pt/m. આમનું તમે વેગ વર્ગમૂળ કાઢો તો વેગ શું થઈ જશે? વેગ v બરાબર √2pt/m. ઓકે, હવે વેગ બરાબર શું થશે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો dr/dt. કેમ કે આપણે તો સ્થાનાંતર લેવું છે તો v બરાબર dr/dt કહેવાય બરાબર √2pt/m. અને √2 લખો અથવા તો આમ લખી શકો 2pt/m ની 1/2 ઘાત. ઓકે, હવે dr ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? dr બરાબર 2pt/m ની 1/2 ઘાત ઇન્ટુ dt. બંને બાજુ સંકલન લેતા ઓકે, તો dr નું શું થઈ જશે? r બરાબર સંકલન 2p/m એને વર્ગમૂળમાં લખી નાખું. આમની 2p/m એને વર્ગમૂળમાં લખું અને t ની 1/2 ઘાત કહેવાય ઇન્ટુ dt. હવે પાવર અચળ છે, દળ અચળ રહેવાનું છે કોઈ પણ કણનું. બે અચળ છે તો એ બહાર નીકળી જશે √2p/. તો સંકલન કોનું આવ્યું? t² dt નું. વિધેય બાજુમાં વિકલન, વિધેયની 1 ઘાત વધે તો આવું થઈ જશે √2p/m t ની 3/2 ના છેદમાં 3/2. આ બધું જ અચળ કહેવાય. આ બધું કેવું કહેવાય? અચળ. તો સ્થાનાંતર છે એ સમયની 3/2 ઘાતના સમપ્રમાણમાં હોય. ઓકે, સ્થાનાંતર છે સમયની 3/2 ઘાતના સમપ્રમાણમાં હોય. જે રીતે અહીંયા પાવર છે સમયના સમપ્રમાણમાં, તેવી રીતે આપેલા કિસ્સા માટે સ્થાનાંતર છે સમયની 3/2 ઘાતના સમપ્રમાણમાં હોય. ફરી એકવાર કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર પાવર ઇન્ટુ સમય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો પાવર ઇન્ટુ સમય ગતિ ઉર્જા એટલે હાફ mv². આમાંથી v² ને તમે સૂત્રનો કરતા બનાવો એટલે v મળી જશે. v એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એમાંથી સ્થાનાંતરને તમે સૂત્રનો કરતા બનાવો અને એનું સંકલન કરી દો એટલે તમને શું મળી જશે? સ્થાનાંતરનો સમય સાથેનો સંબંધ. ઓકે, તો આ રીતે કઈ કન્ડિશન માગેલી છે એ પ્રમાણે આપણે દાખલાઓ છે ગણવાના હોય. તો આ 3 દાખલાઓ છે તમે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15 રકમ છે હું રીડ કરું છું, તમે ધ્યાન આપજો. કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એટલે કે ભોયતળિયા પર રહેલી પંપ એટલે કે મોટર 10⁻30 ગુણ્યા. ઓકે, ચાલો તો હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15 રકમ છે હું રીડ કરું છું. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પંપ એટલે કે મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી દે છે
જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા પાવરનું પંપ દ્વારા વિદ્યુત ઉર્જાનો જે ઉપયોગ થાય છે એ કેટલો હશે એની આપણે ચર્ચા કરવાની છે. જો આ દાખલો જોતા પહેલા એક સૂત્ર છે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા જેને ઇફિશિયન્સી કહેવાય, જેને શું કહેવાય છે? ઇફિશિયન્સી. એને ઈટા વડે દર્શાવાય. કયા સંજ્ઞા વડે? ઈટા વડે. તો કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ, એટલે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. ઓકે, આ છે કાર્યક્ષમતા, ઇફિશિયન્સી ઈટા. જોજો કાર્યક્ષમતા કોને કહેવાશે? તો કે કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ. આપણે ગાડીની એવરેજ કહીએ છીએ ને, એને પણ એની કાર્યક્ષમતા કહેવાય. કે તમે જેટલું ઈંધણ વાપરો છો સામે તમને એવરેજ કેટલી મળે છે, ગાડી કેટલી ચાલે છે, એને કહેવાય એની ઇફિશિયન્સી. તો કોઈ પણની ઇફિશિયન્સી એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ. સમગ્ર 2 વર્ષ દરમિયાન આપણે વારંવાર આ સૂત્રનો છે ઉપયોગ કરશું, એટલે તમારે ખાસ યાદ રાખવાનું. કાર્યક્ષમતા ઇંગ્લિશમાં કહેવાય એને ઇફિશિયન્સી. એનો એકમ છે, એને સંજ્ઞા ઈટા વડે દર્શાવાય. તો ઈટા બરાબર શું આવશે? આઉટપુટના છેદમાં ઇનપુટ. ઓકે, તો આપણો જે આ દાખલો છે એને આધારિત છે, એટલે મેં તમને આ સૂત્ર કીધું. તો જુઓ, અમે આપણને શું કીધું છે? તો કે V બરાબર 30 મીટર ક્યુબની જે ટાંકી છે, 30 મીટર ક્યુબની જે ટાંકી છે એ સમય t બરાબર 15 મિનિટમાં ભરી દે છે. કેટલામાં? 15 મિનિટ સમયમાં છે ભરી દે છે. ગ્રાઉન્ડ છે એ ટાંકીથી, ગ્રાઉન્ડ અને ટાંકી વચ્ચેની ઊંચાઈ છે 40 મીટર છે. કેટલી છે? 40 મીટર. અને પંપની કાર્યક્ષમતા ઈટા આપણને આપી દીધી છે 40%. તો કેટલો વિદ્યુત પાવર વપરાયેલો હશે એ આપણે કહેવાનું છે. ઓકે, જુઓ હવે અહીંયા આપણને આ ટાંકી છે, આટલા કદનું જે ટાંકી છે એ 15 મિનિટમાં ભરી દે છે. એનો મતલબ કે મોટર છે ને કંઈક પાવર ખર્ચે છે, પાવર ખર્ચે છે. એટલે એ ટાંકી ભરાઈ જાય છે, એટલે કે સ્વાભાવિક છે કે મોટર તો ચાલે જ છે. તો એ મોટર દ્વારા થતું કાર્ય છે આપણે મેળવી લઈએ, અને આ કાર્ય અથવા તો પાવર છે એને પછી એની ઇફિશિયન્સી એટલે કે એની જે કાર્યક્ષમતા છે એની સાથે સરખાવશું તો આપણને હકીકતમાં પાવર મળશે. ઓકે, તો જુઓ અહીંયા શું ચડે છે? ઉપર પાણી. તો પાણીની ઘનતા ρ બરાબર m/v. તો દળ બરાબર શું થશે? દળ m બરાબર ρ * v. ઓકે, તો h ઊંચાઈ પર આવેલું પાણી છે એ પાણીની સ્થિતિ ઉર્જા, પાણીને h ઊંચાઈએ લઈ જવા માટે પાણીને પ્રાપ્ત કરેલી સ્થિતિ ઉર્જા, એવું કહી શકીએ આપણે કે પાણીની h ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો એ કાર્ય કેટલું હશે? mgh જેટલું. ઓકે, તો આના માટે વપરાતો પાવર P બરાબર કાર્યના છેદમાં સમય. ઓકે, એટલો પાવર છે ખર્ચાશે. તો પાવર m બરાબર શું છે? ρ/v/h ના છેદમાં t. ઓકે, પાણી છે, પાણીની ઘનતા કેટલી? 10⁻³ હવે આ v વેગ નથી, v શું છે? કદ છે. ઓકે, દળ ભાગ્યા કદ. યાદ કરો, ઘનતા બરાબર. તો જો અહીંયા કદ આપેલું છે, કેટલું આપેલું છે? 30 મીટર ક્યુબ. g છે આપણે 9.8 લઈએ. h એટલે 40 ના છેદમાં સમય 15 મિનિટ, મિનિટને સેકન્ડમાં ફેરવો 60. ઓકે, આખાનું તમે સાદુરૂપ આપશો ને તો આ પાવર છે કંઈક આ રીતે આવશે કે પાવર આવશે 39200 ના છેદમાં 3 જૂલ. ઓકે, વોટ. ઓકે, પાવર છે એટલે 39200 વોટ જેટલો પાવર છે વપરાઈ જશે ટાંકી ભરવા માટે. તો આટલું છે ને એમનું આઉટપુટ આવ્યું. શું આવ્યું? આઉટપુટ પાવર આવ્યો. કેમ કે એટલું આઉટપુટ મળ્યું અને આઉટપુટ માટે ખર્ચાતો પાવર છે આવ્યો. તો તમારે કુલ વિદ્યુત પાવર, તો વિદ્યુત પાવર જો કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. ઓકે, આવું સૂત્ર છે.
તો તમારે શું મેળવવું છે? ઇનપુટ પાવર મેળવવો છે. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવરના છેદમાં કાર્યક્ષમતા ઈટા. આઉટપુટ પાવર કેટલો આવ્યો? 39,200/3. કાર્યક્ષમતા કેટલી છે? તો કે 40%. તો કે 40% એટલે છેદમાં શું? છેદનો છેદ અંશમાં. આમનું તમે સાદરૂપ આપશો ને તો વપરાતો પાવર આવશે 43.6. 43.6 ગુણ્યા 10³ વોટ. ઓકે, આટલો પાવર આવશે. તો આ પાવર કેટલો હશે? 43.6 કિલોવોટ જેટલો પાવર છે એ મોટર દ્વારા ખર્ચાશે. જે વિદ્યુત પાવર બરાબર 43.6 કિલોવોટ. ઓકે, આટલો પાવર છે ખર્ચાતો હશે. સમજાણું? કેમ કે એક પાણીની ટાંકી છે, આ પાણીની ટાંકીને ભરવા માટે તો એ ભરાઈ જાય છે, એનો મતલબ કે કંઈક આઉટપુટ આપ્યું. મોટરે શું આપ્યું કહેવાય? આઉટપુટ. ત્યાં ખર્ચાતો પાવર છે એની આઉટપુટ તરીકે હશે, તો આઉટપુટ. પણ તમારે કેટલો વિદ્યુત પાવર? તો પાવર વપરાય છે વિદ્યુત સ્વરૂપે, તો વિદ્યુત પાવર એટલે ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવર માટે આઉટપુટના છેદમાં કાર્યક્ષમતા. આઉટપુટના છેદમાં કાર્યક્ષમતા કરી તો વપરાતો વિદ્યુત પાવર કેટલો આવશે? 43.6 કિલોવોટ જેટલો પાવર છે એ વપરાઈ જાય છે. ઓકે, તો આ થઈ ગયો તમારો આન્સર. હવે આગળ વધીએ. તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.21. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.21 જોજો. આ દાખલો પણ અગત્યનો. આમ તો બધા દાખલા, પાવર માટેના દરેક દાખલા છે આપણા માટે અગત્યના છે. ઓકે, હવે કયો દાખલો જોવાનો છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 6.21. જો રકમ છે હું રીડ કરું છું, ધ્યાન આપજો. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. પવનચક્કી જોઈ છે તમે? આ સેન્ટર પોઈન્ટ છે, તો અહીંથી આ રીતે એમના પાંખિયા હોય. ઓકે, ધારો કે 3 પાંખિયા છે. કેટલા છે? 3. તો આ પવનચક્કીના પાંખિયા છે એવું સમજો. તો આ પાંખિયા ફરે ને, અહીંથી આ રીતે રોટેટ થાય ત્યારે આ રીતે એ ક્ષેત્રફળ વાળો ભાગ છે આવરી લે છે. એવું છે આપણને અહીંયા દર્શાવેલું છે. ઓકે, જો પવન v વેગથી વર્તુળને લંબ રૂપે વહેતો, એટલે પવન ક્યાં આવે છે? અહીંથી આ રીતે લંબ રૂપે આવે છે. કેટલા વેગ સાથે? v વેગ સાથે આવે છે. તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે એ આપણને કીધેલું છે. પહેલું તો જો એ મેળવી લઈએ. પહેલું, t સમયમાં પસાર થતી હવાનું દળ m બરાબર હવાની ઘનતા ρ ઇન્ટુ એનું કદ. સમજાય છે? હવાની ઘનતા અને આ એનું કદ. સમજાય છે? દળ ભાગ્યા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, એ અનુસાર છે તમે કહી શકો. એક જ મિનિટ ચાલુ રહે. t સમયમાં પસાર થતી હવાનું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હવે કદ કેટલું? તો એ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો, પાંખિયાની લંબાઈ, તો તમને કદ મળી જશે. સમજાય છે? તો અહીંયા પાંખિયાની લંબાઈ આપેલી છે આપણને. જો તો શું કીધું છે કે એ ક્ષેત્રફળ છે આંતરી લે છે અને એમાંથી v ઝડપથી હવા પસાર થાય છે. લંબાઈ ભલે ન આપી, તો જો દળ m બરાબર ઘનતા કેટલી છે? ρ ગુણ્યા વેગ બરાબર શું થશે? સોરી, કદ બરાબર શું થશે? તો કે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઓકે, તો કે v બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ, આવું થશે. બીજું લંબાઈ, તો લંબાઈ બરાબર શું થાય? જુઓ, લંબાઈ બરાબર વેગ ઇન્ટુ સમય થશે. કેમ? તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો લંબાઈ બરાબર વેગ ઇન્ટુ સમય. તો આટલા દળવાળી હવા છે એમાંથી પસાર થતી હશે. ઓકે, જે આ પાંખિયા છે, પાંખિયામાંથી કેટલી હવા પસાર થતી હશે? તો કે ρ એ vt જેટલી હવા છે એમાંથી પસાર થતી હશે. જ્યાં ρ છે હવાની ઘનતા છે,
એ આ પાખ્યાના આડછેદનું જે આ ભાગ આવરી લે છે વર્તુળનું ક્ષેત્રફળ છે, વી એ લંબ રૂપે વાતો પવન છે અને ટી એના માટે લાગતો સમય છે. આટલી હવા છે ટી સમયમાં પસાર થાય ત્યારે એટલું દળ છે એમાંથી પસાર થતું હશે. નેક્સ્ટ જો આગળ વધીએ, હવાની ગતિ ઉર્જા ગણો. હવાની ગતિ ઉર્જા, તો બીજું હવાની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર હાફ mv સ્ક્વેર, હાફ mv સ્ક્વેર. ઓકે, તો જો આ વેગ છે, આ પણ વેગ છે, તો શું થઈ જશે 1/2 રો એ v ક્યુબ ઇન્ટુ ટી. આ શું આવી ગઈ કાઇનેટિક એનર્જી. ઓકે, આટલી ગતિ ઉર્જા હશે હવાની. સમજાય છે? નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજું, ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પવન ચક્કી છે આ પવન ઉર્જાનું 25% છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આમ કહી શકીએ કે વિદ્યુત ઉર્જા બરાબર પવન ઉર્જાના 25%. પવન ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી. પવન ઉર્જા બરાબર ગતિ ઉર્જા, આ બધું એક સરખું થશે. ઓકે, શું થશે પવન ઉર્જા બરાબર હવાની ગતિ ઉર્જા. તો આ કેટલી છે તો કે 1/2 રો એ વી ક્યુબ ઇન્ટુ ટી. 25% એટલે 25/100. તો આનું સાદરૂપ આપશો ને તો આવું થશે રો એ વી ક્યુબ ઇન્ટુ ટી ના છેદમાં 8. આટલી વિદ્યુત ઉર્જા હશે. આટલી શું હશે વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન થશે. હવે આપણને બધો ડેટા આપેલો છે. જોજો ડેટા એ આપેલો છે કે ક્ષેત્રફળ આપી દીધું. ક્ષેત્રફળ એ બરાબર 30 મીટર સ્ક્વેર. ઝડપ આપી દીધી છે 36 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 10 મીટર પર સેકન્ડ. વેગ આપેલો છે. બીજું આપેલું છે હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, હવાની ઘનતા આપી દીધી છે 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ઉત્પન્ન થતો વિદ્યુત પાવર કેટલો હશે? ઓકે, ઉત્પન્ન થતો વિદ્યુત પાવર કેટલો હશે? તો વિદ્યુત પાવર, જો આ ઉર્જા છે, આ શું છે ઉર્જા, તો ઉર્જા એટલે કાર્યના છેદમાં સમય. ઓકે, તો વિદ્યુત પાવર બરાબર અહીંથી સમય છે છેદમાં જોવા તો ઉર્જાના છેદમાં સમય એટલે પાવર થઈ ગયો. તો રો એ વી ક્યુબના છેદમાં 8 કિંમત મૂકીને સાદરૂપ આપો. રો 1.2 એ 30 અને વી બરાબર 10³ ના છેદમાં 8. આનું આખું સાદરૂપ આપશો ને ત્યારે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા આવશે 4.5 કિલોવોટ. કેટલી આવશે? 4.5 કિલોવોટ જેટલો વિદ્યુત પાવર છે ઉત્પન્ન થશે. સમજાય છે? આપેલા સમયગાળામાં 4.5 કિલોવોટ જેટલો વિદ્યુત પાવર. તમે શું કર્યું? પાવર છે એ તો ફ્રીમાં જ મળે છે, તો વિદ્યુત ઉર્જા છે આપણને મળી ગઈ. વિદ્યુત પાવર મળ્યો. કેટલો મળ્યો? 4.5 કિલોવોટ જેટલો. ઓકે, આ રીતે તમારે દાખલો ગણવાનો છે. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.23. રકમ કંઈક આ પ્રમાણે છે કે એક કુટુંબ રોજના 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. તો એ સમસ્થિતિ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલો સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? અને આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખામણી કરો. ઓકે, આપણને શું કીધું છે કે એક કુટુંબ છે ને, એક કુટુંબ 8 કિલોવોટ જેટલો પાવર છે વાપરે છે. ઓકે, તો એના માટે કેટલી ઉર્જા જરૂર પડે, એટલે કે કેટલે ક્ષેત્રફળ વાળું છાપરું જરૂર પડે એની ગણતરી છે આપણે કરવાની છે. ધારો કે જરૂરી છાપરાનું ક્ષેત્રફળ
એ મીટર સ્ક્વેર છે. ઓકે, એનું ક્ષેત્રફળ છે એ મીટર સ્ક્વેર છે એવી આપણે ધારણા કરી. તો જો 1 મીટર સ્ક્વેર પર આપાત પ્રકાશ ઉર્જા, કેમ કે એમ જ કીધું છે ને, સૂર્ય ઉર્જા 1 મીટર સ્ક્વેર પર આપાત સૂર્ય ઉર્જા બરાબર 200 વોટ. તો ધારો કે છાપરાનું ક્ષેત્રફળ એ મીટર સ્ક્વેર હોય તો તેના પર આપાત સૂર્ય ઉર્જા બરાબર 200 એ. ઓકે, આટલી ઉર્જા છે એ આપાત થશે. 200 એ વોટ જેટલી ઉર્જા છે એ છાપરા પર આપાત થશે, એ ક્ષેત્રફળ. પછી રકમમાં એમ કીધું છે કે જો આપાત સૂર્ય ઉર્જાની 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો આમ લખી શકીએ, વિદ્યુત ઉર્જા બરાબર સૂર્ય ઉર્જાના 20%. ઓકે, સૂર્ય ઉર્જા કેટલી છે 20A ઇન્ટુ ટકાવારી એટલે 20/100. આ કેટલાય ચાલશે 20A, તો 40A જેટલી ઉર્જા છે વપરાશે વિદ્યુત ઉર્જા. ઓકે, આટલી ઉર્જા છે જરૂર પડશે. કેટલી 40A જેટલી. હવે રોજની કેટલી ઉર્જા ખર્ચે છે? એક કુટુંબ છે રોજની 8 કિલોવોટ જેટલી ઉર્જા ખર્ચે છે. કેટલી? 8 કિલોવોટ જેટલી. તો જો આના એકમ છે એ સાથે લખો તો આનો એકમ શું આવશે? વોટ આવશે. અને આમનો પણ એકમ શું આવશે? વોટ આવશે. ઓકે, ચાલો. કુટુંબ દ્વારા વપરાતી વિદ્યુત ઉર્જા બરાબર 8 કિલોવોટ. અને આ વિદ્યુત ઉર્જા કેટલી છે જે સૂર્યમાંથી મળે છે? 40A વોટ બરાબર 8 કિલો. 8 કિલો એટલે 10⁻³ વોટ. વોટ કેન્સલ આઉટ થઈ જશે. તો ક્ષેત્રફળને સૂત્રનો કરતા બનાવો. ક્ષેત્રફળ બરાબર 8000/40 એટલે કેટલા આવશે? 200 મીટર સ્ક્વેર. ઓકે, આટલા ક્ષેત્રફળની જરૂર પડશે. સામાન્ય રીતે ઘરના છાત્રા પર જો તમને 200 મીટર સ્ક્વેરની જગ્યા હોય તો તમે રોજનો 8 કિલોવોટનો વિદ્યુત ઉર્જા સ્વરૂપે પાવર છે મેળવી શકો. સોલાર પેનલમાંથી જે પણ પાવર મળે એ કેટલો હશે? 200 મીટર સ્ક્વેર જેટલી એરિયા જોઈએ. હવે સામાન્ય રીતે ઘરના છાપરાનું ક્ષેત્રફળ એડેસ બરાબર 210 મીટર સ્ક્વેર હોય. કેટલું હોય છે? 210 મીટર સ્ક્વેર હોય. તો આનો જે ગુણોત્તર છે, ગુણોત્તર એના છેદમાં એડેસ બરાબર એ કેટલા છે? 200 અને એડેસ છે 210. તો આ ગુણોત્તર આવશે 20/21. સામાન્ય રીતે ઘરના છાપરા છે એટલા તો મોટા હોય જ છે. ઓકે, તો આ થઈ ગયો તમારો આન્સર. આ ગુણોત્તર કેટલો આવશે? 20/21. જે આપણને બી સ્વરૂપે પૂછેલો હતો ને કે ઘરના છાપરાનો અને સામાન્ય રીતે જોવા મળતા છાપરાનો ગુણોત્તર છે કેટલો હશે. સમજાણું? કેમ કે સૂર્ય ઉર્જા છે મળે છે તો સૂર્ય ઉર્જા કેટલી હશે? તો કે જો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, રકમ પ્રમાણે 1 મીટર સ્ક્વેર વાળી ક્ષેત્રફળ વાળી સપાટી પર 200 વોટ ઉર્જા મળે તો એવા એ મીટર સ્ક્વેર વાળું ક્ષેત્રફળ જોઈએ તો 200 × A આટલું ક્ષેત્રફળ જોઈશે. આટલી ઉર્જા છે અહીંયા મળી ગઈ. ઓકે, આ ઉર્જાનું 20% ઉર્જામાં જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે તો વિદ્યુત ઉર્જા મળી ગઈ. આ વિદ્યુત ઉર્જા કોને સમતુલ્ય છે? એના વપરાશને, એટલે કે 8 કિલોવોટને. અને આ રીતે તમને ક્ષેત્રફળ છે મળી જશે. ઓકે, આ દાખલો પણ આપણા માટે અગત્યનો. ચાલો આગળ વધીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જોઈએ તો જો એક 60 કિલોગ્રામ દળની વ્યક્તિ તેના માથા પર 20 કિલોગ્રામ દળ લઈને દાદર ચડી રહી છે. દાદરના 20 પગથિયા કે જેની દરેકની ઊંચાઈ 0.2 મીટર છે. જો વ્યક્તિને ઉપર ચડવા લાગતો સમય 10 સેકન્ડ હોય તો પાવર કેટલો? તો જુઓ, પાવરની વ્યાખ્યા અનુસાર પાવર બરાબર કાર્યના છેદમાં સમય. વ્યક્તિ છે કેટલો ઉપર ચડે છે? તો કે 20 પગથિયા અને એકની ઊંચાઈ 0.2. તો ઊંચાઈ h કેટલી આવશે?
તો કે 20 પગથિયા ને એકની ઊંચાઈ 0.2, 20 ગુણ્યા 2 એટલે 40, એટલે 4 મીટર જેટલો ઉપર ચડી ગયો હશે. ઓકે, તો આના માટે તમારે પાવર ગણવો છે, તો કે પાવર બરાબર mgh ના છેદમાં t. ચાલો, કેટલું છે તો કે 60 કિલોગ્રામ વ્યક્તિનું દળ અને 20 કિલોગ્રામ બીજું દળ લઈને ચાલે છે. તો કુલ દળ કેટલું, તો કે 60 પ્લસ 20. g કેટલો, તો કે 9.8. ઊંચાઈ h કેટલી આવી જશે, 4. અને લાગતો સમય કેટલો છે, 10. આનું તમે સાદરૂપ આપશો ને તો વપરાતો પાવર મળી જશે તમને, અને પાવર આવશે, પાવરનો આન્સર આવશે 313.6 વોટ. કેટલો આવશે, 313.6 વોટ જેટલો પાવર છે આ વ્યક્તિ ખર્ચશે ત્યારે એ 20 પગથિયા ઉપર ચડી ગયો હશે. ઓકે, સિમ્પલ છે, mgh ના છેદમાં t એ સૂત્ર મૂકવાનું છે. નોટ ડાઉન કરો, પછી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરીએ. ઓકે, ચાલો આગળ વધીએ. જો પાવરનો ઇસ્યુ છે એટલા માટે હું લાઇટ, જે નેચરલ લાઇટ છે એનો યુઝ કરીને એક પોર્શન છે કમ્પ્લીટ કરું છું, તો થોડુંક કંઈક દેખાવામાં તકલીફ પડે તો થોડુંક ધ્યાન આપજો. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 અને 5.6 બંને થિયરિકલ આધારિત પ્રશ્નો છે. અત્યાર સુધી જે પણ ટોપિક આપણે સ્ટડી આઉટ કર્યા એને આધારિત હોવાથી એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જોઈએ. તો એક વ્યક્તિ 6.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ લઈને એવા ઢોળા ઉપર ચડી રહ્યો છે કે જેનો ઢાળ 20માં 1 છે. જોજો, ખૂબ જ અગત્યનું, એટલા માટે આ તમને ખાસ કરાયો કે આવું ક્યારે આવે તો શું કરવું, 20માં 1 શું સમજવું. અને વ્યક્તિ અને સાયકલનું કુલ દળ 98 કિલોગ્રામ છે. તો પ્રત્યેક મિનિટે વ્યક્તિ કેટલું કાર્ય કરતો હશે અને તેનો પાવર છે હોર્સ પાવરમાં ગણો. જો ધારો કે આવો ઢોળાવ છે, ધ્યાન આપો, ધારો કે આવો ઢોળાવ છે. ઓકે, આ ઢોળાવ છે, તો આ ઢોળાવ છે એ ઢાળ આપ્યો છે 20માં 1, તો આ થીટા, અને થીટા 20માં 1 એટલે 20 એટલે કર્ણનું મૂલ્ય આપ્યું હોય, તો આ થીટા છે તો આ કાટખૂણો થયો, તો કર્ણ છે કેટલો થશે 20, અને આ 1 છે એ સામેની બાજુ આપેલી હોય એટલે આ 1 છે, આ 20 છે. ઓકે, તો આને આપણે થીટાની લેંગ્વેજમાં લખીએ તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાઇન થીટા થાય, તો સાઇન થીટા બરાબર 1/20. આટલી માહિતી છે આપણને આપેલી છે. બીજું વેગ આપેલું છે, વેગ બરાબર 6.4 કિલોમીટર પ્રતિ કલાક. આને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો ને એટલે આવશે 19/9, સોરી માફ કરજો, 16/9 મીટર પર સેકન્ડ. આટલા વેગ સાથે એ ક્યાં ચડી રહ્યો છે, ઢોળા ઉપર ચડી રહ્યો છે. તો જુઓ હવે આને સમજીએ. ધારો કે આ સાયકલ અને વ્યક્તિ છે. ઓકે, આ ઢોળા ઉપર તરફ v જેટલા વેગ સાથે ચડી રહ્યો છે. તો જુઓ અહીંયા આ જે વ્યક્તિ અને સાયકલનું કુલ દળ આપી દીધું છે m બરાબર 98 કિલોગ્રામ. તો વજન બળ mg છે કઈ બાજુ લાગશે, નીચે. ઓકે, વજન બળ mg નીચે તરફ લાગે તો આ લંબ. ઓકે, અહીંથી આ રીતે શું આવશે, આ લંબ આવશે. ઓકે, તો જો આ થીટા હોય તો આ ખૂણો પણ થીટા હોય, તો આ વજન બળ mg ના બે ઘટક પડ્યા, mg cos થીટા, અને બીજો આ ઘટક આવશે mg sin થીટા. ઓકે, હવે જુઓ આ લંબબળ અને mg cos થીટા ઘટક એકબીજાને લંબ અને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એકબીજાની અસરને નાબૂદ કરશે. વ્યક્તિને તેમ છતાં સાયકલનો ઢોળાવ ચડવો છે તો આ mg sin થીટા જેટલું મૂલ્ય છે એટલા જ મૂલ્યનું બળ છે અને આ દિશામાં લગાડવું પડશે. સમજાય છે? એટલા જ મૂલ્યનું બળ છે અને ઉપર તરફની દિશામાં લગાડવું પડે. તો વ્યક્તિને ઢોળાવ ચડવા લગાડવું પડતું બળ F બરાબર mg sin થીટા. ઓકે, એટલું બળ છે લગાડવું પડશે. તો વ્યક્તિ દ્વારા કરવું પડતો, વ્યક્તિ દ્વારા વપરાતો પાવર P બરાબર બળ ગુણ્યા વેગ. બળ કેટલું છે, mg sin થીટા,
અને વેગ છે v. ઓકે, તો ચાલો આટલો છે આપણને પાવર મળી ગયો. તો જો એમ કેટલું છે 98, g છે 9.8, સાઇન થીટા કેટલો છે સાઇન થીટા બરાબર 1/20 અને વેગ કેટલો છે 16/9. તો આ એને દ્વારા ખર્ચાતો પાવર છે ને એ ખૂબ સૂક્ષ્મ આવશે. પાવર આવશે 0.144. જો આ જે પણ આવ્યું ને એ જૂલમાં આવશે, સોરી પાવર છે એટલે વોટમાં આવશે. ઓકે, જુઓ તો કંઈક ટેકનિકલ ક્ષતિને કારણે વિડીયો છે પોઝ થઈ ગયો એટલે કે બંધ થઈ ગયો હતો. તો જુઓ આ જે પાવર આવ્યો એ કેટલો આવ્યો 98 ગુણ્યા 9.8 ગુણ્યા 1/20 ગુણ્યા વેગ છે 16/9. તો આ જે પણ પાવર આવ્યો એ વોટમાં આવ્યો. કેવા એકમમાં આવ્યો? વોટ. પણ આપણને પૂછેલો છે હોર્સ પાવરમાં. શેમાં? હોર્સ પાવરમાં. તો આને આખું પદ છે ને 746 વડે ભાગી દો તો 0.144 હોર્સ પાવર જેટલો પાવર છે વ્યક્તિને આ ઢોળાવ ચરવા માટે વપરાયો હશે. બીજું કીધું છે કે પ્રત્યેક મિનિટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય બરાબર પાવર ઇન્ટુ સમય. પાવર તો તમારી પાસે છે તે એ વોટમાં લેવાનું અને સમય પ્રત્યેક મિનિટ એટલે 60 સેકન્ડ. તો આ કાર્ય છે તમને મળી જશે. કેટલું આવશે? 5122.1 જૂલ. ઓકે, તો આ પ્રમાણે દાખલાઓ છે તમારે સોલ્વ કરવાના છે. પાવર આપણે કમ્પ્લીટ કર્યું. આ સાથે કાર્ય ઉર્જા પાવર નામનું ચેપ્ટર છે આપણું કમ્પ્લીટ થાય છે. માત્ર સંઘાત એટલે કે અથડામણો છે બાકી છે, પણ એ પહેલાં આપણે વર્તુળમય ગતિ છે ભણવાનું છે. ઓકે, તો આ માટે તમને જે શીટ મોકલાવેલી છે એ શીટના દાખલાઓ છે તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરીને સોલ્વ કરવાના છે. કંઈ ન સમજાય તો તમારે મને પૂછવાનું છે. ઓકે, નોટ ડાઉન કરો.